હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે આવી ગયા છે એક નવા વ્લોગમાં. ને આજે આપણે જવાનું છે ઝારખંડના જસીડી જંકશનથી પુરી ઓડિશા જગન્નાથ મંદિરે. ટ્રેનમાં જવાનું છે, સફર કરવાનો છે ટ્રેનમાં. અને અત્યારે વાગી ગયા છે 1:15 થઈ ગઈ છે. આપણે 1:20ની ગાડી છે, પટના પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ. એમાં જવાનું છે અને આપણે 1:20નો ટાઈમ છે, તો આવે ગારે કાંઈ નક્કી નથી. અને ત્યાં પુગાડશે કાલે સવારે વહેલા 3 વાગે, 3 સાડા 3 પૂરી. તો આપણે જર્ની કરવાની છે જસડી જંકશનથી પૂરીની. બના રહેજો આપણા વિડીયોમાં. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો તો આગળ તમને બતાવજો કેવો સ્ટેશન આવે છે. પેલા ઝારખંડમાંથી વેસ્ટ બંગાળમાં થઈને પછી ઓડિશામાં 3 રાજ્ય ફરવાના છે. તો કેવું આવે છે બધા બતાવતો રહીશ. કમેન્ટ કરતા રહીજો. તમે જો મારી ચેનલમાં ન હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો. ચાલો તો મળતા રહીએ આગળ. જય જગન્નાથ, જય શ્રી રામ. આપણે ગાડી એવી ગઈ છે 1 નંબર પ્લેટફોર્મ S1 માં આવે છે આપણી સ્લીપર જસીડી જંકશન ને બાય બાય કહી દેવી. હવે બે જાય પૂરી વાળી ગાડીમાં. આપણે જસડીથી નીકળીને પેલા 2 સ્ટેશન વહી ગયા છે. અત્યારે વાગ્યા છે 3. આપણે ગાડી થોડી પોણી કલાક મોડી પડી ગઈ. એટલે હવે ઝારખંડમાં ઓલા વેસ્ટ બંગાળમાં મૂકવાની થોડીક વાર છે. ઝારખંડમાં લાગત જંગલ જ છે, ગેટું જંગલ છે. ઉમરા કોઈ વસ્તુ નથી. આ બધે પાણી પીવા બધા ચોખાના ખેતર. ક્યાંક ઘર ને બધા ઈટુના જ બનાવેલા. બાકી ક્યાંય તમને કઈ આ કલર અમુક જ જોવો પડે. બાકી ઈટુના જ છણેલા ઝાડવા એના છે તો ખબર નહીં પડે. છે મસ્ત મજાના લાગટ. આવડો ખાખરો છે. લાગટ ચોખાનું જ વાવેતર જો બધે પાણી ભરેલા. આ બધી બદામ લાગે છે, બદામ.
ઝારખંડનું છેલ્લું સ્ટેશન આવી જાય પછી આપણે પ્રવેશ થઈ જાય વેસ્ટ બંગાળમાં. ઝારખંડનું છેલ્લું સ્ટેશન. શીતરંજન નામનું જંકશન છે. મિત્રો આવી જશે વેસ્ટ બંગાળનું આસનસોલ જંકશન. આપણે ગુજરાતમાંથી ગમે જ્યારે આવવું હોય ને આ બધું તો આસનસોલની ગાડી તમને મળી જાય છે. ભાવનગર, અમદાવાદથી, રાજકોટ, પોરબંદર અથવા બીજે ક્યાંથી પણ મળી જાય છે. તમે રેલવેની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. આસનસોલનું જંકશન આવી ગયું છે. ઊભી રાખી દીધી આસનસોલ સિટી. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આવે તો આવે હવે. આસનસોલ જંકશન અને કરા એન્જિન જ અહીં બને. બધી વેસ્ટ બંગાળમાં જેવું આવતું હોય એવું તમને બતાવી અને રેજો વિડીયોમાં. એટલે આવું નથી તમને જોવા મળશે. તો મહાદેવ મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે અત્યારે વેસ્ટ બંગાળમાં જ આવી છીએ. મસ્ત મજાનો નજારો છે. નીંદર આવે છે તો અત્યારે છેલ્લે હું ઉતરી લઉં, ભૂલી જવું છે. કારણ કે કાલે સવારે વહેલા ત્યાં 3 વાગે પૂછ્યું ત્યાં સુધી નીંદર કરવાની છે અને કાલે એમાં ઉઠતા જ નથી. ઘડીક ખાલી આરામ કર્યો તો 2 કલાક. એટલે 2 દીનો ઉજાગરો છે એટલે ઘડીક અમે ભૂગી દેવી. અત્યારે તમને થોડુંક બતાવી દઉં છે મસ્ત મજાનો નજારો. અહીંયા ઝાડવામાં છે ને એક ખાલી તાળી વધારે જેમ બને જોવા મળે છે અને એટલે ખલેલા ક્યાંક ક્યાંક ખાખરા આવે છે. બાકી બીજા ઝાડવા આવે છે ને એક ધારો છૈયો તો કે અહીંયા ખલેલીને એવું જોવા મળે છે. ઝાડવાને એવું મસ્ત મજાનું છે બંગાળમાં જંગલ જોવા જેવું. અને હવે સાંજ પડી ગઈ છે તો સાંજે તો કંઈ દેખાય નહીં. તો આ બધું લાગે પાણીના ભરેલા છે ને બધા એટલે ચોખાના ખેતર છે. અને જો ધોળા ધોળા એટલે છૈયા થઈ છે લાગે પછી એવું ને એવું જ છે. ને આવા ગામડા આવે છે વેસ્ટ બંગાળ. હવે ઉઈ જવું છે સવાર પડે કે સીધા ઓડિશામાં જગા હે તો પછી પાછો ઉતરીને મૂકે છે. સારું તો હાલો તો મહાદેવ બને રહેજો આપણે આગળ વિડીયોમાં.
તો આ છે વેસ્ટ બંગાળ. હવે આવીએ આપણે. घुगनी दाद ये सब इस कॉपी भाई 20 ટ્રેન ખાલી જ છે. આપણે કેટલી અહીંયા આવી ગઈ છે. પહેલાં ઉતરીને બીજે અહીંયા તમારો મોબાઈલ અમે ચાર્જિંગમાં પીડ્યો છે. ધ્યાન રાખજો બરોબર. તો હવે સુઈ જવી. ગુડ નાઇટ. અત્યારે વાગી જશે 2:30 અને આગળ આપણા નદી છે ને મહાનંદીની હતી, જે પૂરી ઓલા ઓડિશામાં આવતા કટક નામનું સિટી છે. કટક નહીં હતી ઓડિશામાં. હવે આઈ થિંક ભુવનેશ્વર અને પછી પૂરી 3:30 અત્યારે રેડી વહી જશે. કલાકની વાર છે હવે અમારે. અને અહીંયા તમે આ બાજુ આવો ને નકરી તમને માલગાડી જોવા મળે. વેસ્ટ બંગાળમાંથી અમે તો ઝારખંડમાંથી નથી, વેસ્ટ બંગાળમાં થઈ અહીંયા સુધી નકરી માલગાડીઓ જોવા મળે. પેટ્રોલ ને કોલસાની એવું જ નીકળ્યું ગયો તો ત્યારે જગાણું છે તો હવે અડધી કલાક છે એટલે જાગી લેવી બરોબર. આવી ગયું છે આપણું પૂરી. જય જગન્નાથ. તો અત્યારે વાગી જશે 3:30 ને આપણે આવી ગયા છીએ ભુવનેશ્વર સ્ટેશનમાં. 1 કલાક ગાડી મોડી છે ને કરી છે ને 3 વાગે પૂકી જવાની છે પૂરી, પણ જ્યારે 3:30 હજી ભુવનેશ્વર સ્ટેશનમાં પૂરી છે. ભુવનેશ્વર ઓડિશાની રાજધાની કહેવાય છે. અને આપણા ગુજરાતમાંથી પૂરી તો એક જ ગાડી આવે છે, એક નહીં પણ તો 2-3 આવે છે, પણ ભુવનેશ્વર ઘણી કરી ગાડી આવે છે. અમારે ગુજરાતમાંથી ના હોય તો પૂરીની ન હોય તો ભુવનેશ્વરની તમને ગાડી મળી જાય છે. ઓડિશાની રાજધાની. અને પછી એક સ્ટેશન આવી છે હવે ડાયરેક્ટ પૂરી. સ્લીપર કોચ આ લોકલ ઢગલો જ ઉતરે છે આમાંથી. હવે તો કે ખાલી થઈ ગઈ ગાડી.
નકર આમાં ઢગલો જ થાય અત્યારે આ રિઝર્વેશન ડબ્બા બધા ચાલો તો આવી ગયું છે પુરી સ્ટેશન સવારમાં 5:30 વાગી ગયા છે સ્ટેશન આવી ગયું છે હવે ખંભે નાખી લીધા છે આપણે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હવે આખી ગાડી ખાલી છેલ્લો સ્ટોપ આવે પૂરી હાલ લે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ ચાલો ભાઈ પૂરી આવી ગયું છે પૂરી સ્ટેશનમાં પગ મૂકી ચાલો હવે ઉતરીને લા હાલા તો સ્ટેશનમાં બહાર નીકળવી હવે અમે હવે સ્ટેશનમાંથી બહાર નીકળવી છીએ 5:30 થઈ ગયા છે ટાઈમ હતો 3 વાગ્યાનો હતો ને 5:30 થઈ ગયા છે 1.5 કલાક ગાડી મોડી પડી છે ત્યાંથી આવવામાં જ મોડી પડી છે ને ડેલી એટલું પબ્લિક હોય છે એમ જે છે કારણ કે ઓલ ઇન્ડિયામાંથી અને સ્ટેશનથી ચાલુ છે ઓલ ઇન્ડિયામાંથી ને અહીંયા ગાડી રોજે રોજ આવે છે બધા રિક્ષાવાળા જવું ઊભા તમને લેવા એક પછી એક લાઈન એક આગળ આવે પછી બીજો આવે ત્રીજો આવે એમ તો આવી રીતે તમે વિડીયો જોઈ લીધો આવી મજા આવી છે અમને જસડી ઝારખંડથી પૂર્વમાં 3 રાજ્ય ફરી હતી અમારી ગાડી અને વધારે વેસ્ટ બંગાળમાં જોવાની મજા આવી હતી જો કે ગામડા હતા આમ થોડાક જે પછાતમાં હોય એવા પણ વિસ્તાર બધો મસ્ત મજાનો હતો લીલું બધું વનરાય ઝાડવા બાળવા ને મજા આવી છે કાંઈ વાંધો નથી ને પૂગી જશે વિચારે પૂરી તો અત્યારે હું ગોચ્યું અહીંયા ચાલો તો મળીએ આગલા વિડીયોને લાઈક શેર અને તમે જો અમારી ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કમેન્ટમાં લખતા રહેજો કે મજા આવી છે જોવાની મળીએ આગલા વિડીયોમાં જય જગન્નાથ જય શ્રી રામ હર હર મહાદેવ